નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિકેનિક ડીઝલ ટ્રેડની અંદર 29 ઓગસ્ટ 2024નું પેપર આપણે સોલ્વ કરીશું. તો જેની અંદર ટ્રેડ થિયરીના 38 પ્રશ્નો, ત્યારબાદ વર્કશોપ કેલ્ક્યુલેશનના 6 પ્રશ્નો, એન્જિનિયરિંગ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આજે પેપર નંબર 14, ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, C10 નંબર સાથે કયું ફ્યુઅલ જોડાયેલું છે? તો ઓપ્શન એ પેટ્રોલ, બી ડીઝલ, સી કોલસો અને ડી કેરોસીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડીઝલ. તો મિત્રો, ડીઝલ છે એ C10 નંબર જોડે જોડાયેલું છે અને પેટ્રોલ જે છે એ ઓક્ટેન નંબર સાથે જોડાયેલું છે. ડીઝલને C10 નંબર આવે અને પેટ્રોલને ઓક્ટેન નંબર આવે. બરાબર, આ C10 નંબર એ ફ્યુઅલની ગુણવત્તા એટલે કે ક્વોલિટી દર્શાવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન. મિત્રો, આ વિડીયોની અંદર જે પણ પ્રશ્ન બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે એવું માનવું. તો બીજો પ્રશ્ન, SI એકમ મુજબ લંબાઈનો મૂળભૂત એકમ શું છે? તો ઓપ્શન એ મીમી એટલે કે MM, બી સેમી, સી મીટર અને ડી કિમી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મીટર. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, આ પણ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે. રોટરીને રેસિપ્રોકેટિંગ ગતિમાં રૂપાંતરિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ કેમ શાફ્ટ, બી કનેક્ટિંગ રોડ, સી રોકર આર્મ અને ડી મુખ્ય શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કેમ શાફ્ટ. તો સમજ માટે આપણે વધારાની આકૃતિ પણ અહીંયા કેમ શાફ્ટની બતાવી છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, પિન્ટોક્સ નોઝલમાં સહાયક સ્પ્રે હોલ શા માટે આપવામાં આવે છે? તો ઓપ્શન એ ઠંડીની સ્થિતિમાં સરળ સ્ટાર્ટિંગ કરવા, બી ઠંડીની સ્થિતિમાં સરળતાથી બંધ કરવા, સી ઠંડીની સ્થિતિમાં વધુ ફ્યુઅલ પૂરું પાડવા અને ડી ખૂબ જ ઓછો ફ્યુઅલ પુરવઠો પૂરો પાડવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઠંડીની સ્થિતિમાં સરળ સ્ટાર્ટિંગ કરવા. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવવામાં આવેલ ફાસ્ટનરનો પ્રકાર શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ નટ, બી સ્ક્રૂ, સી બોલ્ટ અને ડી રિવેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિવેટ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, કયું એન્જિન વધુ માત્રામાં નાઇટ્રોજન ઓક્સાઇડ એટલે કે NOx ઉત્સર્જન કરે છે? તો ઓપ્શન એ સ્પાર્ક ઇગ્નિશન એન્જિન, બી કમ્પ્રેસ ઇગ્નિશન એન્જિન, સી ટુ સ્ટ્રોક એન્જિન અને ડી LPG એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોમ્પ્રેસ ઇગ્નિશન એન્જિન એટલે કે ડીઝલ એન્જિન. ત્યારબાદ સાતમો પ્રશ્ન, એન્જિન કુલિંગ સિસ્ટમમાં પંખા એટલે કે ફેનનો હેતુ શું છે? તો ઓપ્શન એ એન્જિન પર હવા ફૂંકવી, બી રેડિએટરના ફિન્સમાંથી હવા ખેંચે છે અને ગરમ પાણી ઠંડુ કરે છે, સી કુલન્ટનો ફ્લો વધારો કરે છે અને ડી પાણીના પંપને ડ્રાઈવ પ્રદાન કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેડિએટરના ફિન્સમાંથી હવા ખેંચે છે અને ગરમ પાણી ઠંડુ કરે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, સ્લીપ રિંગનો ઉપયોગ ક્યાં થાય છે? તો ઓપ્શન એ ડાયનેમો, બી અલ્ટરનેટર, સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અલ્ટરનેટર. ત્યારબાદ નવમો પ્રશ્ન, પ્રેશરાઇઝ કુલિંગ સિસ્ટમમાં થર્મોસ્ટેટ વાલ્વ ક્યાં સ્થિત હોય છે? તો ઓપ્શન એ વોટર પંપના પાણીના આઉટલેટ, બી રેડિએટરના પાણીનો આઉટલેટ, સી વોટર જેકેટના પાણીનો આઉટલેટ અને ડી સિલિન્ડર હેડના પાણીનો આઉટલેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સિલિન્ડર હેડના પાણીનો આઉટલેટ એટલે કે વોટર આઉટલેટ ઓફ સિલિન્ડર હેડ. ત્યારબાદ દસમો પ્રશ્ન, પિસ્ટનથી ક્રેન્ક શાફ્ટમાં ઉર્જા સ્થાનાંતરિત કોણ કરે છે? તો ઓપ્શન એ ગજન પિન, બી કિંગ પિન, સી કનેક્ટિંગ રોડ અને ડી કેમ શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કનેક્ટિંગ રોડ. તો મિત્રો, સમજ માટે આપણે અહીંયા કનેક્ટિંગ રોડની આકૃતિ પણ બતાવી છે જે પિસ્ટનથી ક્રેન્ક શાફ્ટમાં એનર્જી એટલે કે ઉર્જા સ્થાનાંતરિત એટલે કે ટ્રાન્સફર કરે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, બરેલા અને દાઝેલા હાથ માટે શું સારવાર છે? તો ઓપ્શન એ બરેલા હાથને ઠંડા પાણીથી ધોવા, બી બરેલા હાથને ગરમ પાણીથી ધોવા, સી બરેલા હાથ પર ગરમ હવા ફૂંકવી અને ડી બરેલા હાથ પર ઠંડી હવા ફૂંકવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બરેલા હાથને ઠંડા પાણીથી ધોવા. ત્યારબાદ 12મો પ્રશ્ન,
ફ્લુઇડ કપલિંગ કેવી રીતે કહેવાય છે? તો ઓપ્શન એ સ્ટેટિક ડિવાઇસ, બી ઇલેક્ટ્રોડાયનેમિક ડિવાઇસ, સી હાઇડ્રોડાયનેમિક ડિવાઇસ અને ડી એરોડાયનેમિક ડિવાઇસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઇડ્રોડાયનેમિક ડિવાઇસ. ત્યારબાદ 13મો પ્રશ્ન, ક્લચનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ પ્લેટ ક્લચ, બી ડોગ ક્લચ, સી મલ્ટીપ્લેટ ક્લચ અને ડી શંકુ ક્લચ એટલે કે કોન ક્લચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડોગ ક્લચ. ત્યારબાદ 14મો પ્રશ્ન, વાહન સ્પેસિફિકેશનમાં 2498 સીસી શું સૂચવે છે? તો ઓપ્શન એ એન્જિન કેપેસિટી, બી ફૂલ ટાંકીની કેપેસિટી, સી સિંગલ બોર કેપેસિટી અને ડી માસ્ટર સિલિન્ડર કેપેસિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્જિનની કેપેસિટી. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ લીધેલી છે કે સીસી કોને કહેવાય? તો ટીડીસીથી બીડીસી દરમિયાન જે કદ એટલે કે અંદરની બાજુ સિલિન્ડરની અંદર જે ઘેરાયેલું જે કદ હોય છે વોલ્યુમ, તો એ જે વોલ્યુમ હોય છે એને સીસી કહેવામાં આવે છે, સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા આકૃતિમાં પણ આપણે બતાવ્યું છે અને એની ફોર્મ્યુલા સીસી શોધવાનું ફોર્મ્યુલા પણ અહીંયા બતાવ્યું છે કે 0.785 એટલે કે π/4, ત્યારબાદ ગુણ્યા બોર એટલે કે જે ડી છે એનો વર્ગ એટલે કે બોર ગુણ્યા બોર, ત્યારબાદ સ્ટોકની લંબાઈ ટીડીસીથી બીડીસી દરમિયાન જે અંતર છે એ સ્ટોક કહેવાય. તો એ સ્ટોક અહીંયા આવે અને નંબર ઓફ સિલિન્ડર, જો સિંગલ સિલિન્ડર હોય તો અહીંયા 1 અને 4 સિલિન્ડર હોય તો નંબર ઓફ સિલિન્ડરની જગ્યાએ 4 મૂકવાના. તો આ રીતે આપણે સીસી આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ 15મો પ્રશ્ન, સંપૂર્ણ ચાર્જ કરેલ બેટરીની વિશિષ્ટ ઘનતા એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય છે? તો ઓપ્શન એ 1.170 થી 1.200, બી 1.210 થી 1.230, સી 1.240 થી 1.250 અને ડી 1.260 થી 1.280. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 1.260 થી 1.280. ત્યારબાદ 16મો પ્રશ્ન, માપવાના સાધનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે, એ સાધનનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ડેપ્થ ગેજ, બી બોર ડાયલ ગેજ, સી ટેલિસ્કોપિક ગેજ અને ડી વર્નિયર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોર ડાયલ ગેજ. ત્યારબાદ 17મો પ્રશ્ન, આ સર્કિટનું નામ શું છે? તો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ ઓપન સર્કિટ, બી શોર્ટ સર્કિટ, સી ક્લોઝ સર્કિટ અને ડી પેરેલલ સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓપન સર્કિટ. ત્યારબાદ 18મો પ્રશ્ન, સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં કયું વાઇન્ડિંગ મદદ કરે છે? તો ઓપ્શન એ આર્મેચર વાઇન્ડિંગ, બી ફિલ્ડ વાઇન્ડિંગ, સી સોલિનોઇડ વાઇન્ડિંગ અને ડી કમ્પાઉન્ડ વાઇન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફિલ્ડ વાઇન્ડિંગ. ત્યારબાદ 19મો પ્રશ્ન, પિસ્ટનનો વ્યાસ શોધવા માટે વપરાતું મેઝરિંગ સાધન કયું છે? તો ઓપ્શન એ ઇનસાઇડ માઇક્રોમીટર, બી ડેપ્થ માઇક્રોમીટર, સી આઉટસાઇડ માઇક્રોમીટર અને ડી 3 પોઇન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આઉટસાઇડ માઇક્રોમીટર. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે પિસ્ટનનો વ્યાસ શોધવા માટે આઉટસાઇડ માઇક્રોમીટરનો ઉપયોગ કરેલો છે, એ આકૃતિ પણ અહીંયા આપણે બતાવી છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, કયું ઉપકરણ એટલે કે ડિવાઇસ મિકેનિકલ ઉર્જાની ન્યુમેટિક ઉર્જામાં ફેરવે છે? તો ઓપ્શન એ એક્ચ્યુએટર, બી જનરેટર, સી ઓલ્ટરનેટર અને ડી કમ્પ્રેસર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કમ્પ્રેસર. તો મિત્રો કમ્પ્રેસર જે હોય છે એ મિકેનિકલ ઉર્જાને ન્યુમેટિક ઉર્જામાં રૂપાંતર કરે છે. તો અહીંયા સમજ માટે આપણે કમ્પ્રેસર પણ અહીંયા બતાવ્યું છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવવામાં આવેલ સ્ક્રૂડ્રાઈવરનું નામ શું છે? તો ઓપ્શન એ સ્ટમ્પી સ્ક્રૂડ્રાઈવર, બી લાઇટ ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર, સી હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર અને ડી ઇલેક્ટ્રિશિયન સ્ક્રૂડ્રાઈવર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેવી ડ્યુટી સ્ક્રૂડ્રાઈવર. ત્યારબાદ 22મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ એન્જિનના ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સક્શન પંપ, બી ઓઇલ ફિલ્ટર, સી ઓઇલ પંપ અને ડી ઓઇલ સ્ટેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓઇલ પંપ. ત્યારબાદ 23મો પ્રશ્ન, અલ્ટરનેટરમાં રેગ્યુલેટરનું કાર્ય શું છે? તો ઓપ્શન એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે અથવા તો અલ્ટરનેટર આઉટપુટ વોલ્ટેજને મર્યાદિત કરે છે, બી કરંટને માત્ર એક દિશામાં જ વહેવા દે છે, સી ડાયોડમાંથી ગરમી લે છે અને ડી કરંટ પ્રવાહ વધારવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આવશ્યકતા મુજબ અલ્ટરનેટર ફિલ્ડ કરંટને મર્યાદિત કરે છે અથવા તો
બીજો પણ જવાબ આ રીતે આવે, અલ્ટરનેટર આઉટપુટ વોલ્ટેજને મર્યાદિત કરે છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, કયા પ્રકારનું મફલર એક્ઝોસ્ટ ફ્લોને પ્રતિબંધિત કર્યા વિના અવાજ વિરોધી તરંગો ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ રેઝોનન્સ મફલર, બી રિવર્સ ફ્લો મફલર, સી ઇલેક્ટ્રોનિક્સ મફલર અને ડી બેફલ મફલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોનિક્સ મફલર. ત્યારબાદ 25મો પ્રશ્ન, આ નોઝલનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ હોલ નોઝલ, બી મલ્ટી હોલ નોઝલ, સી ડીલે નોઝલ અને ડી પ્રિન્ટલ નોઝલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મલ્ટી હોલ નોઝલ. તો મિત્રો અહીંયા આકૃતિ જોતાં પણ ખ્યાલ આવશે કે અહીંયા 1, 2 અને 3 એક કરતાં વધારે હોલ છે, એટલા માટે આ નોઝલને મલ્ટી હોલ નોઝલ કહેવામાં આવે છે. ત્યારબાદ 26મો પ્રશ્ન, મોટા બેરિંગ માટે કયું સ્કેપર ઉપયોગી છે? તો ઓપ્શન એ 3 ચોરસ સ્કેપર, બી અડગોર સ્કેપર એટલે કે હાફ રાઉન્ડ સ્કેપર, સી બુલ નોઝ સ્કેપર અને ડી ફ્લેટ સ્કેપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બુલ નોઝ સ્કેપર. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 27મો પ્રશ્ન, મેટ્રિક સિસ્ટમમાં વર્નિયર કેલિપરની ઓછામાં ઓછી ગણતરી એટલે કે લઘુત્તમ માપ શક્તિ કેટલી છે, એટલે કે લીસ્ટ કાઉન્ટ કેટલી છે? તો ઓપ્શન એ 0.1 mm, બી 0.01 mm, સી 0.02 mm અને ડી 0.01 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 0.02 mm. તો મિત્રો વર્નિયર કેલિપરની લીસ્ટ કાઉન્ટ 0.02 mm છે અને માઇક્રોમીટરની પૂછ્યું હોય, આઉટસાઇડ માઇક્રોમીટર હોય કે ઇનસાઇડ હોય કે ડેપ્થ હોય, તો એની કેટલી માઇક્રોમીટરની લીસ્ટ કાઉન્ટ કેટલી છે? 0.01 mm અને વર્નિયર કેલિપરની 0.02 mm. આ મિત્રો ખાસ તમારે યાદ રાખો. ત્યારબાદ 28મો પ્રશ્ન, વાહન ફ્લેશર યુનિટમાં કયા પ્રકારના રેઝિસ્ટન્સનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ બ્લાસ્ટ અવરોધ, બી ફિલ્મ અવરોધ, સી પ્રિન્ટેડ અવરોધ અને ડી ઇન્ટિગ્રેટેડ અવરોધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બ્લાસ્ટ અવરોધ. ત્યારબાદ 29મો પ્રશ્ન, ગ્રુમાં કયો નટ નાયલોન રિંગ સાથે હોય છે? તો ઓપ્શન એ ટી નટ, બી કેસ્ટલ નટ, સી સ્લોટેડ નટ અને ડી સેલ્ફ લોકિંગ નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સેલ્ફ લોકિંગ નટ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, ન્યુમેટિક બ્રેક સિસ્ટમમાં બ્રેક વાલ્વનું કાર્ય શું છે? તો ઓપ્શન એ હવાના દબાણને સિસ્ટમમાં દાખલ કરે છે, બી હવાને વાતાવરણમાં છોડે છે, સી ટાંકીમાં હવાનું દબાણ જાળવી રાખે છે અને ડી હવાના દબાણને પ્રેશર ગેજમાં દાખલ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હવાના દબાણને સિસ્ટમમાં દાખલ કરે છે. ત્યારબાદ 31મો પ્રશ્ન, કયા પ્રકારના એન્જિનમાં એન્જિનની ઝડપ અને કમ્બશન પ્રેશર વધુ હોય છે? તો ઓપ્શન એ રેડિયલ એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી ઇનલાઇન એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રેડિયલ એન્જિન. તો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ અહીંયા બતાવી છે. ત્યારબાદ 32મો પ્રશ્ન, સેલ બેરિંગ ક્યાં વપરાય છે? તો ઓપ્શન એ ડિફરન્શિયલ અને વ્હીલ હબ, બી કનેક્ટિંગ રોડ, સી ગિયર બોક્સ અને ડી ફ્લાયવ્હીલ અને વોટર પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કનેક્ટિંગ રોડ. તો મિત્રો અહીંયા સેલ બેરિંગ જે 3 અને 4 જે ભાગ છે એને સેલ બેરિંગ કહેવાય છે. એ 2 ભાગમાં હોય છે. જે આ 3 અને 4 જે ભાગ છે એ કનેક્ટિંગ રોડનો મોટો છેડો એટલે કે બિગ એન્ડ છે, તો એમાં ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ 33મો પ્રશ્ન, અલ્ટરનેટરમાં એસીને ડીસીમાં રૂપાંતરિત કરવા માટે કયા પ્રકારના ઘટકનો ઉપયોગ થાય છે, એટલે કે કમ્પોનન્ટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફિલ્ડ કોઇલ, બી સિલિકોન ડાયોડ, સી વોલ્ટેજ રેગ્યુલેટર અને ડી પોલ પીસીસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિકોન ડાયોડ. ત્યારબાદ 34મો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ કટ, બી ડબલ કટ, સી રાસ કટ અને ડી કર્વેડ કટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડબલ કટ. ત્યારબાદ 35મો પ્રશ્ન, એરોપ્લેનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એન્જિન કયું છે? તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન. તો મિત્રો એરોપ્લેનની અંદર રેડિયલ એન્જિનનો ઉપયોગ થાય છે. તો અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે. ત્યારબાદ 36મો પ્રશ્ન, શરીરના રક્ષણ માટે કયા પીપીઈનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ હેલ્મેટ, બી ચામડાનું એપ્રોન એટલે કે લેધર એપ્રોન, સી બૂટ અને ડી વેલ્ડ સ્ક્રીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ચામડાનું એપ્રોન એટલે કે લેધર એપ્રોન. ત્યારબાદ 37મો પ્રશ્ન, મેટલ કટિંગ ઓપરેશનમાં કઈ પદ્ધતિ વપરાય છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ એબ્રેશન, બી ફ્યુઝન, સી ચીરો એટલે કે કાપ અને ડી રફ ગ્રાઇન્ડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી
ફ્યુઝન. ત્યારબાદ 38મો પ્રશ્ન, જ્યારે બંને વાલ્વ ખુલ્લી સ્થિતિમાં હોય ત્યારે સંદર્ભ માટે કયો શબ્દ વપરાય છે? તો ઓપ્શન એ લીડ, બી લેગ, સી ઓવરલેપ અને ડી એડવાન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓવરલેપ. તો મિત્રો અહીંયા વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ પણ અહીંયા બતાવ્યો છે. ઇનલેટ અને એક્ઝોસ્ટ બંને વાલ્વ ખુલ્લી સ્થિતિમાં હોય, ઓપન સ્થિતિમાં, તો એ જે ટાઈમ પિરિયડ હોય છે એને ઓવરલેપ કહેવામાં આવે છે. તો અહીંયા જે બ્લેક કલરથી જે એરો બતાવ્યો છે તો એ ઓવરલેપ છે. વધારે આપણે ડિટેલમાં નિમીના ભારત સ્કિલના જે તમામ મોડ્યુલ વાઇઝ જે પ્રશ્નો છે એનો અલગ 20 જેટલા વિડીયો બનાવ્યા છે. એમાં આપણે વિગતવાર આપણે વધારાની આકૃતિ સાથે પણ એમાં સમજાવેલું છે. તો મિત્રો એ વિડીયો ખાસ તમારે જોઈ લેવા. ત્યારબાદ 39મો પ્રશ્ન. તો મિત્રો અહીંયા 39 થી 44 પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને શું કહે છે? તો ઓપ્શન એ કાર્ય, બી શક્તિ, સી કાર્યદક્ષતા અને ડી પ્રવેગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી. ત્યારબાદ 40મો પ્રશ્ન, પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 41મો પ્રશ્ન, 529નું વર્ગમૂળ કેટલું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 23. ત્યારબાદ 42મો પ્રશ્ન, ગતિનો એકમ શું છે? તો ઓપ્શન એ મીટર પ્રતિ સેકન્ડ, બી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, સી મીટર પ્રતિ મિનિટ અને ડી મીટર પ્રતિ કલાક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ 43મો પ્રશ્ન, 0.456 દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં રૂપાંતરિત કરો. તો મિત્રો અહીં ઓપ્શન આપે છે અને 0.456 ગુણ્યા આપણે 100 કરીશું તો આપણને જવાબ 45.6% મળશે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 45.6%. ત્યારબાદ 44મો પ્રશ્ન, કોઈ પદાર્થના એકમ કદના દરને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ દર, બી વજન, સી ઘનતા અને ડી કદ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઘનતા એટલે કે ડેન્સિટી. ત્યારબાદ 45મો પ્રશ્ન. તો મિત્રો અહીંયા 45 થી 50 પ્રશ્ન એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે કે ઈડીના છે. કંપાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. તો ઓપ્શન એ લંબચોરસ, બી ચોરસ, સી વર્તુળ અને ડી ત્રિકોણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વર્તુળ. ત્યારબાદ 46મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટાઈ સ્ક્વેર, બી સરફેસ ગેજ, સી સ્ટીલ રૂલ અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટાઈ સ્ક્વેર. તો મિત્રો ટાઈ સ્ક્વેરને બીજા શબ્દમાં એન્જિનિયરિંગ સ્ક્વેર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત પ્રતીક એટલે કે સિમ્બોલને ઓળખો. તો અહીંયા ઓપ્શન આપે છે લીડ, બી સ્ટીલ, સી કાચ અને ડી પોર્સેલેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ટીલ. ત્યારબાદ 48મો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ ડ્રોઈંગ પ્રેક્ટિસ મુજબ કયું ડ્રોઈંગ પરિણામ સાચું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે. અહીંયા એ, બી, સી અને ડી ડ્રોઈંગ આપે, એમાં સાચું પરિણામ એટલે કે ડાયમેન્શન કયું છે એ જણાવવાનું છે. તો અહીંયા બી જે આકૃતિ આપી છે મિત્રો, તો એમાં દરેક માપ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તમામ માપ જે દર્શાવે છે એ એલાઇન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એલાઇન પદ્ધતિમાં ડાયમેન્શન જે હોય છે એ લાઇનની ઉપર અને વચ્ચોવચ્ચ આપવામાં આવે છે. જ્યારે એ, સી અને ડી જે આકૃતિ છે તો અમુક જે માપ છે એ લાઇનની નીચે અહીંયા આપેલા છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. ત્યારબાદ 49મો પ્રશ્ન, કયું ઓવરહેડ ધોરણ એટલે કે સ્ટાન્ડર્ડ મુજબ સાચું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. તો મિત્રો એ જે આકૃતિમાં એરો આપ્યો છે એ સાચો એરો દર્શાવે છે. ત્યારબાદ 50મો પ્રશ્ન, પ્રિઝમનું નામ ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ચોરસ પ્રિઝમ, બી પંચકોણીય પ્રિઝમ, સી ત્રિકોણાકાર પ્રિઝમ અને ડી ષષ્ટકોણ પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ષષ્ટકોણ પ્રિઝમ એટલે કે હેક્ઝાગોનલ પ્રિઝમ. તો મિત્રો આકૃતિ જોતાં પણ ખ્યાલ આવશે કે નીચેનો બેઝ અને ઉપરનો ટોપ એ 6 એટલે કે ષષ્ટકોણ આકારનો છે, 6 બાજુવાળો છે. તો આ જે પ્રિઝમ છે એને ષષ્ટકોણ પ્રિઝમ કહેવામાં આવે છે. ત્યારબાદ 51મો પ્રશ્ન. તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો અહીંયા 51મો પ્રશ્ન, જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારવામાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ હોમોફોન, બી હોમોગ્રાફ,
સી દિપ્તોંગ અને ડી ઉચ્ચારણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન. ત્યારબાદ 52મો પ્રશ્ન, મૂલ્યો ખાલી જગ્યા છે એટલે કે વેલ્યુઝ આર ખાલી જગ્યા. તો એ આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે. બી ખૂબ જ ખર્ચાળ. સી બધાનું મૂલ્ય સમાન છે અને ડી સમયના પ્રાબંધ નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે. ત્યારબાદ 53મો પ્રશ્ન, કયું એક ઉદ્ગારવાચક એટલે કે એક્સક્લેમેટરી વાક્ય છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોટ એ બ્યુટીફુલ હાઉસ ઇટ ઇઝ, એટલે તે કેટલું સુંદર ઘર છે. ત્યારબાદ 54મો પ્રશ્ન, નીચલા સ્તરની એટલે કે લો લેવલ લેંગ્વેજ એટલે કે નીચલા સ્તરની ભાષાને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે. તો ઓપ્શન એ સોર્સ કોડ, બી મધ્યમવેર, સી મશીન ભાષા અને ડી એસેમ્બલી ભાષા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મશીન ભાષા એટલે કે મશીન લેંગ્વેજ. ત્યારબાદ 55મો પ્રશ્ન, નીચેનામાંથી કયો શ્રવણ ટ્રિપલ એનો ભાગ નથી? તો ઓપ્શન એ ચિંતા એટલે કે એન્ઝાયટી, બી વલણ એટલે કે એટીટ્યૂડ, સી ધ્યાન એટલે કે એટેન્શન અને ડી ગોઠવણ એટલે કે એડજસ્ટમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ચિંતા એટલે કે એન્ઝાયટી. ત્યારબાદ 56મો પ્રશ્ન, રેમનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ રીડ ઓપ્ટેક મશીન, બી રેન્ડમ એક્સેસ મેમરી, સી રીડ એક્સેસ મેમરી અને ડી રેન્ડમ એક્સેસ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેન્ડમ એક્સેસ મેમરી. ત્યારબાદ 57મો પ્રશ્ન, મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝની સ્થિતિ નક્કી કરવા માટે કયા રોકાણને ધ્યાનમાં લેવામાં આવે છે? તો ઓપ્શન એ કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ, બી મકાન અને જમીન એટલે કે બિલ્ડિંગ એન્ડ લેન્ડ, સી પ્લાન્ટ અને મશીનરી અને ડી કર્મચારીઓનો પગાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્લાન્ટ અને મશીનરી. ત્યારબાદ 58મો પ્રશ્ન, પિન ઇઝ ખાલી જગ્યા એટલે કે પિન ખાલી જગ્યા છે. તો પિનનું પૂરું નામ જણાવવાનું છે. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર. ત્યારબાદ 59મો પ્રશ્ન, જ્યારે તમે ઉચ્ચ અધિકારી જેવા કે શિક્ષક, પ્રશિક્ષક અથવા સુપરવાઇઝરને નમસ્કાર કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ. તો ઓપ્શન એ ગુડ મોર્નિંગ, બી હેલો, સી હે અને ડી હાય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગુડ મોર્નિંગ. ત્યારબાદ 60મો પ્રશ્ન, વિચારો, માલ અને સેવાઓના ચૂકવેલ સ્વરૂપને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ પ્રચાર, બી ગુડવિલ, સી સંપર્ક અને ડી જાહેરાત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જાહેરાત એટલે કે એડવાઇઝમેન્ટ. ત્યારબાદ 61મો પ્રશ્ન, એસએમએસનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ સરળ સેવા સંદેશ, બી શોર્ટ મેલ સેવા, સી સરળ મેમો સેવા અને ડી ટૂંકા સંદેશ સેવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શોર્ટ મેસેજ સર્વિસ એટલે કે ટૂંકા સંદેશ સેવા. ત્યારબાદ 62મો પ્રશ્ન, સ્માર્ટમાં એમનો અર્થ શું છે? તો ઓપ્શન એ મની, બી મેનેજમેન્ટ, સી મેઝરેબલ અને ડી માર્કેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું. ત્યારબાદ 63મો પ્રશ્ન, સમય વ્યવસ્થાપન ખાલી જગ્યા. તો ઓપ્શન એ કઠિન કૌશલ્ય, બી સમયનું સંચાલન, સી સમસ્યાનું નિરાકરણ અને ડી તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો. ત્યારબાદ 64મો પ્રશ્ન, આપણે જે MS વર્ડમાં જે ટાઈપ કરીએ છીએ ત્યારે નીચે આપેલામાંથી કયો વિકલ્પ શબ્દ સમાનાર્થી બતાવે છે? તો ઓપ્શન એ થિસોરસ, બી જોડણી ચકાસો, સી હાઇપરલિંક અને ડી સ્ટાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થિસોરસ. ત્યારબાદ 65મો પ્રશ્ન, ખાલી જગ્યા ટેબનો ઉપયોગ વર્ડ ફાઇલમાં ચાર્ટ, ગ્રાફ, ઇમેજીસ અને પેજ નંબર દાખલ કરવા માટે થાય છે. તો ઓપ્શન એ સ્ટાન્ડર્ડ ટેબ, બી ફોર્મેટિંગ ટેબ, સી ઇન્સર્ટ ટેબ અને ડી રિવ્યૂ ફલક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઇન્સર્ટ ટેબ. ત્યારબાદ 66મો પ્રશ્ન, લક્ષ્યો ખાલી જગ્યા તરીકે વર્ગીકૃત થયેલ છે. તો ઓપ્શન એ સારું અને ખરાબ, બી આંતરિક અને બાહ્ય, સી આંતરિક અને બાહ્ય અને ડી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના એટલે કે શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. તો મિત્રો જે લક્ષ્યો એટલે કે ગોલ હોય છે એ બે રીતે વર્ગીકૃત થયેલા હોય છે, એક શોર્ટ ટર્મ અને બીજો લોંગ ટર્મ. ત્યારબાદ 67મો પ્રશ્ન, નોકરીઓ કે જે છેલ્લા 5 વર્ષમાં જૂની થઈ ગઈ છે ખાલી જગ્યા. તો ઓપ્શન એ ઓલા, બી STD બૂથ, સી ઉબેર અને ડી સ્વિગી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી STD બૂથ. ત્યારબાદ 68મો પ્રશ્ન,
ચોથી રો અને ચોથી કોલમનું સેલ એડ્રેસ કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી D4. ત્યારબાદ 69મો પ્રશ્ન, ચાલુ વર્તમાનકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો. ધ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ ટનલ. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇઝ પાસિંગ. ત્યારબાદ 70મો પ્રશ્ન, સ્ત્રીઓ મૃદુભાષી અને સમાશીલ હોય છે ખાલી જગ્યા. તો ઓપ્શન એ લિંગ સ્ટીરિયો ટાઈપ, બી હંમેશા સાચું, સી હંમેશા ખોટું અને ડી ક્યારેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ લિંગ સ્ટીરિયો ટાઈપ. ત્યારબાદ 71મો પ્રશ્ન, તપાસ કરતી વખતે ગ્રાહકના ખાલી જગ્યા પર ધ્યાન આપવું પણ અગત્યનું છે. તો ઓપ્શન એ ફ્રેન્ડ એટલે કે મિત્રો, બી ડ્રીમ્સ એટલે કે સપનાઓ, સી પર્સનલ નીડ્સ એટલે કે વ્યક્તિગત જરૂરિયાતો અને ડી બોડી લેંગ્વેજ એટલે કે શરીરની ભાષા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બોડી લેંગ્વેજ એટલે કે શરીરની ભાષા. ત્યારબાદ 72મો પ્રશ્ન, એક્સેલમાં રો અને કોલમના આંતરછેદની ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ કોષ એટલે કે સેલ, બી લેબલ, સી ચોરસ એટલે કે સ્ક્વેર અને ડી વર્કશીટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કોષ એટલે કે સેલ. ત્યારબાદ 73મો પ્રશ્ન, રૂબરૂ સંદેશા વ્યવહારમાં બોડી લેંગ્વેજનો હિસ્સો ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ 60%, બી 38%, સી 55% અને ડી 100%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 55%. ત્યારબાદ 74મો પ્રશ્ન, જૂથ ચર્ચામાં આપેલ અભિવ્યક્તિનો સાચો સંદર્ભ પસંદ કરો. એક્સક્યુઝ મી આઈ વુડ ખાલી જગ્યા, માફ કરજો હું ખાલી જગ્યા. તો ઓપ્શન એ વિક્ષેપ કરી રહ્યો છું, બી સંમતિ દર્શાવું છું, સી સારાંશ કરું છું અને ડી મુદ્દા પર ભાર મૂકું છું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિક્ષેપ કરી રહ્યો છું. ત્યારબાદ 75મો પ્રશ્ન, પ્રાદેશિક, રાષ્ટ્રીય અથવા વૈશ્વિક ક્ષેત્રમાં ફેલાયેલા કમ્પ્યુટર નેટવર્કને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ લેન, બી મેન, સી વેન અને ડી કેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વેન. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 15 વિશે આપણે ચર્ચા કરીશું.